અમરતાનો સાપ. દેવતાઓએ અમૃતનો ઘોડો સંતાડ્યો હતો. રખીને એ માનવીના હાથમાં આવે અને તે અમર થાય. ઊંચા પર્વતમાં બિહામની ગુફામાં ભારે શિલાની નીચે સંતાડ્યો હતો. ત્યાં માનવીની નજર ન પડે, માનવીનો હાથ ન પહોંચે, એટલે એને અમૃત જળશે નહીં, એ પીશે નહીં અને પીને અમર બનશે નહીં. દેવતાઓને નિરાત હતી કે અમૃતનો ઘોડો સલામત છે. પણ માનવી તો જબરો નીકળ્યો. ધારે તે કરે, ઈચ્છે ત્યાં જાય, અને તેમાં અમૃત જેવી લાલચ. પછી તો પૂછવું જ શું? અમૃત મળે એટલે અમર થવાય, અમર થવાય એટલે માનવીનું સ્વપ્ન સિદ્ધ થાય. અમર તત્વ, અનંતતા, જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી બીજા બધા દાન તુચ્છ લાગે. બધાની પાછળ મોતનું ભૂત છે. પછી એના મનમાં કેમ ચોટે? પૈસા ને કીર્તિ ને સુખ ને સત્તા ને પ્રેમ, મિત્રતા, વિદ્યા, બધા કિંમતી, બધા પ્રિય, પણ બધા એક દિવસ તો જવાના છે, અથવા આપને એને છોડીને જવાના છે. પછી એની કિંમત સી છે? એનો મોહ શો છે? બધા નાશવંત, હલકા, તુચ્છ. પણ એકવાર જો અમર તત્વ લાગી જાય તો શાશ્વત વરદાન મળી જાય. આ બધા લાભ કાયમ રહેશે. એ પ્રેમ, એ કીર્તિ, એ વિદ્યા, એ સફળતા પણ સાથે સાથે અમર થશે. અને ત્યારે જ આ જીવન જીવન કહેવાશે અને જીવવા જેવું લાગશે. માટે અમર તત્વનું વરદાન તો જોઈએ જ. અમૃતનો ઘોડો જોઈએ. અને જોઈતો હતો એટલે મળી ગયો. માનવીએ પર્વત પર ચડ્યો, બિહામની ગુફાની અંદર ગયો, ભારે લાંબી શિલા ઉઠાવી અને અમૃતનો ઘોડો એના હાથમાં આવ્યો. બહારે હવે અમર થવાશે. પીએ એટલી જ વાર, ગટગટાવી જઈએ, બસ આટલો જ શ્રમ. પણ અમૃતનો ઘોડો માનવીના હાથમાં હતો, તે પીવાની તૈયારીમાં હતો. ત્યારે એકદમ એને વિચાર આવ્યો, તું અમર બનીને શું કરીશ? શું તારા દુઃખ ને તારી ચિંતા, તારી ખામીઓ ને તારી કસોટીઓ તું આટલા જલ્દી ભૂલી ગયો? માંડ માંડ ફરિયાદ કરી કરીને થોડા વર્ષ કાઢી શકે છે, એમાં આ અમર તત્વનો બોજો માથા ઉપર નાખવા તૈયાર થયો. હાથમાં અમૃત તો આવી ગયો, પણ એ પીતા પહેલા એકવાર તો વિચાર કરી લે કે ખરેખર અમર થવું છે કે કેમ. માનવી વિચારમાં પડ્યો. અમૃત શોધવાની ધૂનમાં એ વિચાર કરવા રોકાયો નહોતો કે ખરેખર અમૃત જોઈએ છે કે કેમ. થોડા વર્ષની જિંદગી ઘણીવાર અસહ્ય લાગે છે, પછી એ પાર વિનાની બનશે તો કેવી લાગશે? હાલ તો દુઃખમાં દિલાસો છે કે જતું રહેશે, નિરાશામાં સાંત્વના છે કે લાંબી નહીં ચાલે, કારણ કે જિંદગી જ લાંબી નથી. પણ એ લાંબી બને તો? પાર વિનાની, અંત વિનાની બને તો? ના ના, એવો શ્રાપ આપણને ન જોઈએ. આ દેહે અમર તત્વ ન જોઈએ. આ અવતારમાં શાશ્વતપણું ન ચાલે. મોક્ષ મળશે, મુક્તિ મળશે, પણ શરીરે તો નહીં જોઈએ, નહીં જ જોઈએ. ને માનવીએ અમૃતનો ઘોડો ફરી શિલાની નીચે મૂક્યો, ગુફામાંથી પાછો નીકળ્યો, પર્વત પરથી નીચે ઉતર્યો ને ચૂપચાપ પોતાના ઘરે પાછો ગયો. દેવતાઓ હજી માને છે કે અમૃતનો ઘોડો માનવીને જડ્યો જ નથી. તપાસ કરવા જાય ત્યારે એક ટીપું પણ ઓછું થયું નથી. હા, અમૃત સલામત છે.